તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અબોલ જીવોની કસોટી. કરોડોના ખર્ચે બનેલા હવાડા ધૂળ ખાય છે, પશુ પક્ષીઓ તરસ્યા. ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે ડભોઈ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સરકાર દ્વારા પશુઓ માટે લાખો કરોડોના ખર્ચે પાણીના હોજ અને ટાંકીઓ બનાવવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થા માત્ર કાગળ પર કે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. તંત્ર અને ગ્રામ પંચાયતોની ઉદાસીનતા, તાલુકાના અનેક ગામોમાં પશુઓને પાણી પીવા માટેના હવાડા તો બનાવી દેવાયા છે, પણ તેમાં પાણી ભરવાની તસદી કોઈ લેતું નથી. રખડતા ઢોર અને અબોલ પશુઓ કાળજાળ ગરમીમાં પાણીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે. નાના પક્ષીઓ માટે પણ પાણીના કુંડા કે યોગ્ય વ્યવસ્થાના અભાવે પક્ષીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. જો ફેબ્રુઆરી-માર્ચમાં આ સ્થિતિ હોય તો એપ્રિલ-મે મહિનાની ભયંકર ગરમીમાં અબોલ જીવોની હાલત શું થશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. માત્ર ફોટા પડાવતી સંસ્થાઓ સામે રોષ. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે કેટલીક સેવાભાવી સંસ્થાઓ માત્ર સોશિયલ મીડિયા પર ફોટા પડાવવા ખાતર માનવતા બતાવે છે. ખરેખર જે અંતરિયાળ વિસ્તારોમાં પાણીની જરૂર છે ત્યાં કોઈ પહોંચતું નથી. માત્ર પ્રસિદ્ધિ મેળવવાને બદલે જો આવી સંસ્થાઓ અને ગ્રામ્ય આગેવાનો આગળ આવીને આ હોજમાં પાણી ભરવાની જવાબદારી લે તો મૂંગા પશુઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે. શું સરકારના કરોડો રૂપિયા માત્ર બાંધકામ કરવા માટે જ હતા? શું આ હોજમાં પાણી ભરવાની જવાબદારી કોઈની નથી? ગ્રામ પંચાયતો અને વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ ગામડાઓમાં આવેલા હવાડા અને ટાંકીઓ પાણીથી ભરવામાં આવે. ગામના જાગૃત નાગરિકો અને સાચી સેવા કરતી સંસ્થાઓ આગળ આવે અને પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.